નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો માટે એક મહત્ત્વની યોજના વિશે। તો આ યોજનાનું નામ છે મફત ખાણદાણ યોજના 2025। એમાં જે પશુપાલકો છે એને કેટલું છે ખાણદાણ મળવાપાત્ર છે અને આનું ફોર્મ છે એ તમે કઈ રીતે ભરી શકશો, અથવા તમારા મોબાઈલથી અથવા તમે કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને આનું ફોર્મ ભરી શકશો। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે છે આનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાતપણે કરવાનું રહેશે, તમારે નોંધણી કરવાની રહેશે। તો આ નોંધણી છે એ કેવી રીતે કરવી, તો એની થોડીક માહિતી તમને આપી દઈએ તો જોઈએ। તો એમાં તમારે છે એ સૌથી પહેલાં આઈ ખેડૂતમાં છે નોંધણીની વિગતમાં લાભાર્થીનો પ્રકાર છે એ તમારે પસંદ કરવાનો રહેશે। જો તમે એનો પ્રકાર છે એ પસંદ કરી નાખો ત્યાર પછી છે આઈ ખેડૂત પોર્ટલમાં તમારા લાભાર્થીનો જિલ્લો છે, તાલુકો છે, ગામનું નામ, ખાતા નંબર, નામ અને કેપ્ચા નાખી અને સાચવો અને આગળ વધો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો આ ખેડૂત પોર્ટલમાં તમારે આ જે પશુપાલનની વિગત છે, પશુપાલકમાં ફોર્મ ભરવાનું છે એની વિગત છે એ તમારે જોવાની છે અને એમાં સિલેક્ટ કરવાનું રહેશે। તો એમાં જોઈએ તો વિવિધ યોજનાઓ છે પશુપાલનની એ તમને જોવા મળશે અને એમાં જે ઘટકનું નામ લખેલું છે, યોજનાના દસ્તાવેજ પણ તમને એમાં જોવા મળશે। ક્લિક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના છે એ જોવા મળશે। ત્યારબાદ અરજીની તારીખ છે એ પણ તમે જોઈ શકો છો, 9/5/2025થી 15/6/2025 સુધી આ બધી યોજનામાં તમે ફોર્મ ભરી શકશો। જો તમે આ યોજનામાં તમે ફોર્મ ભરવા માંગો છો તો તમારે અરજી કરો એના પર ક્લિક કરવાનું રહેશે। તો આની અંદર છે એ તમે તમારી જાતિ, એટલે કે જે અનુસૂચિત જનજાતિ છે, અનુસૂચિત જાતિ છે, સામાન્ય પછાત વર્ગની જાતિ છે, તો એ જાતિ મુજબ છે એ સિલેક્ટ કરી અને આની અંદર તમે ફોર્મ ભરી શકો છો। તો આ રીતે છે એ તમે જે પશુપાલક છે એમાં અને બીજા વિભાગની અંદર પણ તમે છે આ ખેડૂત પોર્ટલ તમે ખોલશો એટલે તમને વિવિધ યોજનાઓ તમને જોવા મળશે। જેમ કે વિવિધ પાકને જે કૃષિને લગતી છે, બાગાયત વિભાગને લગતી છે, પશુપાલનની છે, તો બધા જ વિભાગો છે એની તમને અત્યારે આની અંદર છે એ અરજીઓ ભરવાનું ચાલુ છે, એટલે તમને બધા જ ઘટકોની અંદર છે એ તમે આની અંદર બતાવશે અને ફોર્મ ભરી શકશો। તો મિત્રો, આમાં ખાસ કરીને જોવા જેવી બાબત એ છે કે જે વિગત આગળ સ્ટાર છે તે વિગત ફરજિયાત તમારે ભરવાની રહેશે। અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે, ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાને લેવામાં આવે છે। અરજી સબમિટ થઈ જાય ત્યારબાદ અરજી અપડેટ થશે નહીં। અરજી સબમિટ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે। જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। તો અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે। આપના દ્વારા કરાયેલી આ અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે। અરજી અન્વયે ખરીદી કરવા માટેની અથવા તો પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રીની નિયત સમય મર્યાદા અનુસાર ખરીદી કરી પૂર્વ મંજૂરીના હુકમ મુજબ છે એ તમારે કાર્ય કરવાનું રહેશે। અથવા કોઈ પણ સમસ્યા તમને જણાય તો તમારે છે એ તમારા જે ગ્રામ સેવક હોય છે એમનો તમારે સંપર્ક કરવાનો રહેશે। તો મિત્રો, તમારે આ પશુપાલન જે ખાણદાણ સહાય છે એમાં ફોર્મ ભરવું હોય તો તમે આની અંદર છે એ આગળ ક્લિક કરો અને પછી તમારે આની અંદર છે લાભાર્થીની વિગત તમારે ભરવાની રહેશે। એમાં તમારું પૂરું નામ લખવાનું છે, જિલ્લો લખવાનો છે, તાલુકો લખવાનો છે, ગામ શહેર લખવાનું છે। ત્યારબાદ છે એ તમારે તમારું સરનામું, જે આખું સરનામું છે એ ગામનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ વગેરે લખવાનું છે। જાતિ, પછી અનુસૂચિત જાતિ, પેટા જાતિ, લિંગ એટલે કે સ્ત્રી પુરુષ એ તમારે દર્શાવવાનું છે। આધાર નંબર તમારે નાખવાનો છે, મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ પશુની વિગત પણ તમારે નાખવાની છે કે કયા પશુ છે, ગાય છે, ભેંસ છે, કેટલા પશુઓ છે એની વિગત તમારે નાખવાની છે। ત્યાર પછી ટીક માર્ક કરી અને આગળ તમારે સેવ અને આગળ વધવાનું છે, એમાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ છે એ આની અંદર ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે તો એની વાત કરીએ તો એમાં આધાર કાર્ડ છે અને રેશન કાર્ડ। તો આ સહાયમાં માત્ર 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ વાર્ષિક પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ 1 વખત સહાય મળવાપાત્ર રહેશે। રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક
સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય છે એ મફતમાં આપવામાં આવશે. એટલે કે 150 કિલોગ્રામ એટલે 50 કિલોગ્રામની છે એ 3 ગુણી છે એ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું